નમસ્તે વિદ્યાર્થી તથા વાલી, પટેલ ઇન્સ્ટિટ્યૂટ વતી હું નિલેશ વાઘાણી આપનું આ એ ગ્રુપ કાઉન્સેલિંગ સેમિનારમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડ એ બધાની એક્ઝામ છે એ શરૂ થઈ ગઈ છે, પ્રેક્ટિકલ એક્ઝામ, અને ત્યારબાદ થિયરી એક્ઝામ આવશે, અને એ પછી ગુજકેટની એક્ઝામ આવશે, અને ત્યારબાદ બધા જે કાંઈ એડમિશન પ્રોસેસના કાઉન્સેલિંગ છે એ શરૂ થશે. આ સેમિનારમાં હું જે સારા કાઉન્સેલિંગ છે અને જે મેઇન કાઉન્સેલિંગ છે એ બધાની ચર્ચા કરવા જઈ રહ્યો છું. આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે કે શક્ય હોય તો નોટ અને પેન લઈને બેસવું, એટલે જે કાંઈ અગત્યના પોઈન્ટ હોય એ તમે એમાં નોટ ડાઉન કરી શકો. સૌ પ્રથમ આપણે મેઇન જે કાઉન્સેલિંગ જે છે એ છે જોશા કાઉન્સેલિંગ. જોશા કાઉન્સેલિંગમાં કઈ કોલેજો કવર થાય એની વાત કરીએ. સેન્ટ્રલ લેવલનું કાઉન્સેલિંગ છે, આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી, અને આ વર્ષે આઈઆઈએસસી બેંગ્લોર જે જેડબલઈ એડવાન્સ થ્રુ અગાઉ સેપરેટ એડમિશન પ્રોસેસ કરતું હતું એ આ વર્ષથી જોશા કાઉન્સેલિંગમાં જોઈન થયું છે. એ સિવાય અધર કોલેજીસ, એટલે કે જે અમુક ગવર્મેન્ટ ફંડિંગ કોલેજ હોય, જેમ કે ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં બરોડામાં ગતિશક્તિ વિદ્યાલય જે છે એ ગવર્મેન્ટ ફંડિંગ કોલેજ છે, અને એક અમદાવાદમાં આઈઆઈટી રામ આ ગવર્મેન્ટ ફંડિંગ કોલેજ છે, એટલે એમાં એડમિશન માટે જોશા કાઉન્સેલિંગનો ઉપયોગ થતો હોય છે, અથવા એના થ્રુ એડમિશન થતું હોય છે. આઈઆઈટીમાં એડમિશન માટે જેડબલઈ એડવાન્સની જરૂરિયાત રહે છે, અને એનઆઈટી, ટ્રિપલ આઈટી એમાં એડમિશન માટે જેડબલઈ મેઇનની જરૂરિયાત હોય છે. આ જે કાઉન્સેલિંગ છે ટેન્ટેટિવ જૂનના પહેલા વીકમાં શરૂ થશે. જેડબલઈ એડવાન્સનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય ત્યારબાદ આનું કાઉન્સેલિંગ છે શરૂ થતું હોય છે, અને ખૂબ ઓછો ટાઈમ આપતા હોય છે, એટલે ખાસ એક્યુરસી અને ટાઈમિંગની જરૂર પડે. આમાં ખોટી ઉતાવળની જરૂર નથી, પણ શાંત મગજે યોગ્ય સમયે આ પ્રોસેસ કરવાની હોય છે. હવે ખૂબ અગત્યની વસ્તુ એલિજિબિલિટી, કારણ કે અત્યારે જે માહોલ સમાજમાં અથવા માર્કેટમાં હોય એમાં અવારનવાર અમે વિદ્યાર્થીને વાલી પાસેથી જાણતા હોઈએ છીએ કે ભાઈ 12 સાયન્સમાં ખાલી પાસ થઈએ તો ચાલે, આમ કરીએ તો ચાલે, કારણ કે પૂરતું નોલેજ નથી હોતું અને મિસગાઈડ થતા હોય છે બાળકો. દરેક એક્ઝામનું ખૂબ જ મહત્વ હોય છે, કોઈ પણ વસ્તુ હળવાશથી ન લેવી જોઈએ. જેડબલઈ મેઇનમાં તમે ગમે એટલા પર્સન્ટાઇલ લાવો, એડવાન્સમાં ગમે એટલા સ્કોર લાવો, એડવાન્સ ક્વોલિફાય થઈ જાઓ, પરંતુ તમે જે કાંઈ 12th સાયન્સમાં જે બોર્ડમાં તમે એજ્યુકેશન લ્યો છો એના જો તમે મિનિમમ પર્સન્ટેજ નહીં લાવો તો એ રિઝલ્ટ આઈઆઈટી કે એનઆઈટી માટે તમને કોઈ પણ પ્રકારનું ઉપયોગમાં થવાનું નથી. જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી કેટેગરીની આપણે વાત કરીએ તો એમાં 75 ઓવરઓલ પર્સન્ટેજની જરૂર પડે. ઓવરઓલ મીન્સ કે એમાં મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી પ્લસ ઇંગ્લિશ અને કમ્પ્યુટર આ સબ્જેક્ટનો પણ સમાવેશ થાય, અને એમાં પ્રેક્ટિકલના માર્ક્સ પણ કાઉન્ટ કરવામાં આવે છે, એટલે એ બરાબર ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકો પ્રેક્ટિકલને લિબરલી લેતા હોય કે ભાઈ કંઈ એમાં બહુ હોય નહીં, પાસ કરી જ દેશે, ઊભા રહીશું એટલે ત્યાં જઈ, પણ દરેક એક્ઝામનું મેં કીધું એમ મહત્વ હોય છે, એટલે એમાં કોમ્પ્યુટરના માર્ક્સ પણ એડ થાય છે અને ઇંગ્લિશના માર્ક્સ પણ એડ થાય છે, અને આ તમામના માર્ક્સ ભેગા થઈને તમારે 75% જનરલ ઈડબ્લ્યુએસ કે ઓબીસી વાળા માટે જોઈએ, અને 65 જે છે એ એસસી એસટી કેન્ડિડેટ માટે જોઈએ છે.
બરાબર. જો તમે JEE મેઇનનું ફોર્મ ભરી શકશો, JEE એડવાન્સનું ફોર્મ પણ ભરી શકશો, પણ આ બધી વસ્તુ ક્યારે ચેક કરવામાં આવે બરાબર સમજી લેજો. તમને એડમિશન એલોટ થઈ જાય પછી જ્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ સમયે આનું ચેક કરવામાં આવે અને એ સમયે તમારું એડમિશન છે એ કેન્સલ થતું હોય છે. હવે બીજો એક રસ્તો કહી દઉં કે આ વખતે તો CBSE બોર્ડે પણ 2 એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે. તો માનો કે કોઈ વિદ્યાર્થીને 75 કે 65% નથી થતા, તો એ લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકે છે અને જોસા કાઉન્સેલિંગ છે એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એ કન્સિડર કરે છે. પણ એમાં લોસ શું થાય છે તો કે જોસા કાઉન્સેલિંગમાં સપોઝ પહેલા રાઉન્ડમાં તમે ગયા, તમને એડમિશન એલોટ થયું અને આ પ્રોબ્લેમ ઊભો છો કે 75% કે 65% નથી થતા, બરાબર. તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી છે પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ છે જનરલી ડીલે હોય છે. તો એ પહેલા રાઉન્ડનું એડમિશન એ લોકો તમને કેન્સલ કરી દે, પણ જ્યારે તમારી પાસે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવે અને એમાં 75% થઈ જતા હોય તો એ રિઝલ્ટ તમે જે IIT આ એડમિશન પ્રોસેસ કન્ડક્ટ કરતી હોય, માનો કે હૈદરાબાદ છે કે દિલ્હી છે કે ગુવાહાટી છે, એને તમે મેલ કરો. આ વખતે આઈ થિંક ખડગપુર છે, તો એને તમે મેલ કરો એટલે તમને કાઉન્સિલિંગમાં એ લોકો પાછી એન્ટ્રી આપે. જૂનું એડમિશન તમારું જાય. સપોઝ ચોથા રાઉન્ડે તમે એમાં એન્ટર થયા તો ચોથા રાઉન્ડે જે કાંઈ સીટ વધી હોય એમાં તમને એ લોકો એડમિશન આપી શકે, પણ તમે એલિજિબલ થઈ શકો, બરાબર. એટલે આ એક જે લોકોને પર્સન્ટેજ નથી થતા એના માટેનો એક રસ્તો છે કે એ લોકો આ રીતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને કરી શકે. કારણ કે આ રૂલ્સનો ઘણા બધાને ખ્યાલ નથી હોતો. ગયા વર્ષે ઘણા એડમિશન આને હિસાબે કેન્સલ થયેલા છે, બરાબર. કારણ કે પ્રોપર નોલેજ નથી હોતું અને મુશ્કેલીમાં મુકાય છે. એટલે એલિજિબિલિટીની વાત કરીએ એ પછી આના સ્ટેપ્સ કઈ રીતે હોય આખી એડમિશન પ્રોસેસ એ મારે સમજાવવું છે. પહેલી વાત કરીએ તો રજિસ્ટ્રેશન એ જૂનમાં સ્ટાર્ટ થાય. રજિસ્ટ્રેશનમાં આપણે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ એડ નથી કરવાના હોતા, કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી હોતી. તમે રજિસ્ટ્રેશન કરી નાખો, તમારો બેઝિક બધો ડેટા છે એ JEE મેઇનમાંથી ઓટોમેટિક ફિલઅપ થઈને આવેલો હોય, બરાબર. એ પછી આવે છે ચોઇસ ફિલિંગ. આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે અને ખૂબ ધીરજથી કરવાનું, કારણ કે અત્યારના સમયમાં મોટામાં મોટો જે કાંઈ ખોટ છે એ માણસમાં ધીરજ નથી. ઉતાવળ, બધી વાતમાં ઉતાવળ, કે આજે શરૂ થયું આજને આજ પતાવી દઈએ. 1 દિવસ 2 દિવસ રાહ નથી જોઈ શકતા. ચોઇસ ફિલિંગ જે છે એ તમારે તમારા પ્રાયોરિટી મુજબ એને એરેન્જ કરવાની હોય છે. મન ફાવે એમ નથી એરેન્જ કરવાની હોતી. તમે 200 સિલેક્શન આપો, 150 આપો કે 10 આપો, તમારા મેરિટ મુજબ ટોપથી જે સિલેક્શન તમને મળતું હોય એ તમને આપે, બરાબર. 5 નંબરનું સિલેક્શનમાં મળતું હોય ને 8 નંબરનું સિલેક્શનમાં મળતું હોય, તમને 8 નંબરનું સિલેક્શન વધારે ગમતું હોય પણ તમે એને 8મા ઓર્ડરે નાખ્યું છે એટલે પહેલા ઉપરથી ઓર્ડર શરૂ કરે તો 5 નંબરનો આવે તો તમને 5મા નંબરે એડમિશન એલોટ થાય, બરાબર. એટલે ચોઇસ ફિલિંગ ખૂબ અગત્યનું હોય છે અને એ ચોઇસ ફિલિંગમાં એ લોકો 2 વખત તમને ચાન્સ આપે છે અને એને કહેવાય છે મોક રિઝલ્ટ. સપોઝ 5 દિવસ ચોઇસ ફિલિંગ ચાલતા હોય તો પહેલા 3 દિવસ ચોઇસ ફિલિંગ થાય પછી એનું એક રિઝલ્ટ બહાર પાડે, એને મોક રિઝલ્ટ 1 કહેવાય. એટલે તમે જે કાંઈ 3 દિવસમાં સિલેક્શન કર્યું છે એના આધારે તમને કયું મળે છે. મેં હમણાં તમને જે 5 અને 8 નંબરની વાત કરી એવો કોઈને ઇસ્યુ થયો હોય તો એ મોક રિઝલ્ટમાં સપોઝ એને 5 નંબરનું મળ્યું છે પણ એની 8 નંબરની વધારે ઈચ્છા છે તો એને 5ની જગ્યાએ 8 નંબરવાળું જે કાંઈ સિલેક્શન છે એ પહેલાં મૂકી શકે, બરાબર. એટલે એવા 2 રિઝલ્ટ બહાર પાડે. મોક રાઉન્ડ 1 રિઝલ્ટ, મોક રાઉન્ડ 2 રિઝલ્ટ. એટલે 2 વખત તમને ચાન્સ આપે છે
ચોઇસ ફિલિંગ ચેન્જ કરવાના. બરાબર, ખાસ ધ્યાનથી સાંભળજો. આ મોક રિઝલ્ટની વાત કરું છું. 2 વખત ચાન્સ તમને આપે. પછી આવે ફાઇનલ ચોઇસ લોક. બીજા રાઉન્ડમાં તમને પાછું જે જગ્યાએ જોતું હતું એ મળી ગયું, તમે સેટિસ્ફાઈડ છો. હવે તમારે તમારો ઓર્ડર ચેન્જ સિક્વન્સ જોઈ લેવાના. ગમે એટલું સિલેક્શન તમે કરી શકો, 5, 25, 50, 200, 500 ગમે એટલું સિલેક્શન કરી શકો, પણ મગજમાં એક બરાબર ફિટ કરીને રાખવાનું કે જે જગ્યાએ એડમિશન લેવાની ગણતરી છે એ જગ્યાનું જ સિલેક્શન કરવાનું. મને અહીંયા મળે છે પણ ત્યાં મળતું હોય ને આપણે ન જવું હોય તો એ સિલેક્શન નહીં કરવાનું. કારણ કે જેમ જેમ તમે આગળ જતા રહેશો, અત્યારે માનો કે આ ફેબ્રુઆરી છે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એમ તમને સલાહકારો વધતા જશે. પરિવારમાં સલાહ આપતા હશે, પાડોશીમાં સલાહ આપતા હશે, બરાબર, શિક્ષકો સલાહ આપશે, ઘણા બધા સલાહકારો તમને મળી જશે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું, તમારે જે જગ્યાએ એડમિશન લેવાની 100% ગણતરી હોય એટલું જ સિલેક્શન કરવું. કારણ કે ઘણા બધા પ્રશ્નો આમાં આવે છે અને અમે 18 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે, એટલે દર વર્ષે અસંખ્ય પ્રોબ્લેમો જે છે એ અમારી પાસે આવતા હોય છે. ચોઇસ ફાઇનલ ચોઇસ લોક એક વખત થઈ જાય પછી એમાં આપણે ફેરફાર કરી શકતા નથી. એટલે જે લોકો મોક રાઉન્ડના 2 વખત રિઝલ્ટ આપે છે કે જેથી તમે એમાં યોગ્ય ફેરફાર કરી શકો જો તમારે જરૂર લાગતી હોય તો. આ ફાઇનલ ચોઇસ લોક થઈ જાય પછી આપણે એના રિઝલ્ટની રાહ જોવાની. પછી રાઉન્ડ 1, આવા 6 રાઉન્ડ બહાર પડે પણ એક પણ વખત આપણે સિલેક્શનમાં ફેરફાર કરી શકતા નથી. આપણે ખાલી વેઇટ એન્ડ વોચ જ કરવાનું રહે, લોગિન કરીને આપણું રિઝલ્ટને એ ચેક કરવાનું રહે. બીજું, જેટલી વખત લોગિન કરીએ એટલી વખત ઓટીપી આવે. એટલે આમાં શું છે, ઘણા શંકા કુશંકા વાળા હોય કે મારું ચોઇસ ફિલિંગ કોક ફેરવી નાખશે, મારું આમ થઈ જશે, તેમ થઈ જશે, એટલે પાસવર્ડ આપતા બીતા હોય. એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય. કારણ કે જે વધારે ભણી ગયા હોય ને એને આવા બધા પ્રશ્નો ઊભા થાય. બપોર સુધી ભણ્યા હોય એને બહુ મુશ્કેલી ન હોય, પણ વધારે ભણી ગયા હોય એને આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય કે ભાઈ મારું ચોઇસ ફિલિંગ કોક ફેરવી નાખશે, એટલે પાસવર્ડ અમે રાખ્યો હોય એ પાસવર્ડ ફેરવી નાખે. એટલે આવા બધા પ્રશ્નો અમારી સામે આવતા હોય છે. પછી પાછું જોગાનું જોગ એને પાસવર્ડ યાદ ન હોય. એટલે અમે જ્યારે એને પૂછીએ ત્યારે એને ખબર ન હોય કે આમાં પાસવર્ડ કયો રાખ્યો છે. એનું રિઝલ્ટ આવે. એ રિઝલ્ટ પણ આપણે જે કાંઈ આપણો લોગિન આઈડી અને પાસવર્ડ છે એમાંથી જ આપણે ચેક કરવાનું હોય છે. બરાબર, અને એમાંથી તમે ચેક કરી શકો તમને ક્યાં મળ્યું છે, કઈ બ્રાન્ચ મળી છે. પછી રિઝલ્ટ આવી જાય પછી એમાં આ 3 ઓપ્શન આવે, ફ્રીઝ, ફ્લોટ અને સ્લાઇડ. 3 ઓપ્શન સમજાવી દઉં. પહેલો ઓપ્શન છે ફ્રીઝ. તો કે મને જે એડમિશન મળ્યું છે એનાથી હું 100% સંતુષ્ટ છું. એટલે કે મને એમાં કોઈ ઇશ્યુ નથી. મને જે એડમિશન મળ્યું છે એમાં 100% હું એમાં સેટિસ્ફાઈ છું. તો મારે ફ્રીઝ ઓપ્શન આપવાનો. ફ્રીઝ ઓપ્શન એનો મતલબ એવો થાય કે હવે મારે અહીંયા મારી એડમિશન પ્રોસેસ પૂરી કરી નાખવાની છે. મને જે એડમિશન મળ્યું છે એ મને એક્સેપ્ટ છે. બરાબર, જનરલી બીજા કેસમાં કે માનો કે કોઈએ 10 સિલેક્શન કર્યું અને પહેલું સિલેક્શન જ જો એને એડમિશનમાં મળ્યું હોય તો એને આ એક જ ઓપ્શન બતાવશે, ફ્રીઝ. એમાં ફ્લોટ, સ્લાઇડ કે એવું કંઈ નહીં હોય. તો એને ફરજિયાત કમ્પલસરી ફ્રીઝ જ કરવું પડે. ફ્રીઝનો ઓપ્શન સિલેક્ટ કરીએ, પાસવર્ડ નાખીએ એટલે ઓટીપી આવે એટલે ફ્રીઝ થઈ જાય. બીજો ઓપ્શન છે ફ્લોટ. ફ્લોટ મીન્સ કે મને અત્યારે માનો કે 15મા નંબરનું સિલેક્શન મળ્યું છે. મારે એ સિલેક્શન એક્સેપ્ટ કરવું છે પણ હજુ 1 થી 14 નંબરના સિલેક્શન માટે આગળ ઊભું રહેવું છે નેક્સ્ટ રાઉન્ડમાં. તો એના માટે ફ્લોટ આપવાનું કે ભાઈ અત્યારે જે એડમિશન મને મળ્યું છે એ મને એક્સેપ્ટેડ છે અને આગળની પ્રોસેસ મારે કન્ટિન્યુ કરવી છે. તો એના માટે આવે ફ્લોટ. અને ત્રીજું આવે સ્લાઇડ. સ્લાઇડ મીન્સ કે 15 નંબરનું એડમિશન મળ્યું છે
15 નંબરમાં સપોઝ આપણે એવું કહીએ કે ભાઈ મને આઈઆઈટી બોમ્બે કેમિકલ મળ્યું છે, મેં એની ઉપર બધી બ્રાન્ચ આઈઆઈટી બોમ્બેની નાખી છે, બીજી આઈઆઈટીની નાખેલી છે, પણ હવે મારે આઈઆઈટી બોમ્બેમાં જ રહેવું છે. અત્યારે કેમિકલ મળ્યું છે, આગળ મારે સીએસ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એના માટે ટ્રાય કરવી છે. તો એના સ્લાઇડ આપવાનું. સ્લાઇડ એનો મિનિંગ કે સેમ ઇન્સ્ટિટ્યૂટ રહેશે, પણ તમે જે કાંઈ સિલેક્શન એની ઉપર કર્યું હોય સેમ ઇન્સ્ટિટ્યૂટનું, એમાં તમને ટ્રાન્સફર થઈ શકે. બરાબર. 15 નંબરમાં મળ્યું 1 થી 14 આગળનું સિલેક્શન છે. એમાં માનો કે 6 કોલેજો આઈઆઈટી બોમ્બેની છે, કે આઈઆઈટી બોમ્બે સીએસ, આઈઆઈટી બોમ્બે મિકેનિકલ, આઈઆઈટી બોમ્બે ઈસી, આઈઆઈટી બોમ્બે કે ઇલેક્ટ્રિકલ, આઈઆઈટી બોમ્બે સિવિલ, બરોબર, આઈઆઈટી બોમ્બે ઇલેક્ટ્રિકલ. તો એ જે છે એમાંથી કોઈ જગ્યાએ મળતું હોય તો નેક્સ્ટ રાઉન્ડમાં આપે, ન મળે તો જે તમારું એડમિશન છે એ સિક્યોર છે. એટલે પહેલો સ્ટેપ આવે આ 3માંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો. એ ઓપ્શન સિલેક્ટ કરીએ, એ ઓપ્શન ચેન્જ પણ કરી શકો, કારણ કે માણસના મગજ રાત જાય ત્યાં બદલાઈ જાય, નક્કી ન હોય, એટલે એ ચેન્જ કરવાનો પણ એ લોકો ઓપ્શન આપે છે. પછી આવે છે ડોક્યુમેન્ટ્સ. મેં હમણાં જે વાત કરી હતી કે ક્યારે તમને ડિસ્કોલિફાય કરે એ અહીંથી ખબર પડે. તમે ઓપ્શન સિલેક્ટ કરો છો, પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. પહેલું છે 12th રિઝલ્ટ, બીજું છે 10th પાસિંગ સર્ટિફિકેટ. ગુજરાત બોર્ડમાં જે લોકો એજ્યુકેશન લીધું હોય 10thનું, એ લોકોને 10th પાસિંગ સર્ટિફિકેટ આવે. જે લોકો સીબીએસસી કે અધર બોર્ડમાં હોય એ લોકોએ 10thનું રિઝલ્ટ અપલોડ કરવાનું. જનરલી 10th પાસિંગ સર્ટિફિકેટ છે એ તમારા ડેટ ઓફ બર્થના પ્રૂફ માટે માગે છે. બરાબર, એટલે 10th પાસિંગ સર્ટિફિકેટ. પછી છે મેડિકલ ફિટનેસ. એ જોસાની વેબસાઇટમાં અવેલેબલ હોય છે. ઓનલાઈન એનો જે કાંઈ પીડીએફ હોય એની ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કાઢીને જે કાંઈ મિનિમમ એમડી ડૉક્ટર હોય એનું આપણે એ કરાવવાનું હોય છે. બરાબર, એટલે એમડી પાસે કરાવી લેવાનું. બને ત્યાં સુધી એમબીબીએસ પણ ચાલે, પણ એમડી મળે તો વધારે સારું. નકર એમબીબીએસ જે પીએચસી સેન્ટરમાં ડૉક્ટર હોય એનું એલાઉ છે, એનો રજિસ્ટર નંબર એમાં હોવો જોઈએ. કોઈ કાસ્ટમાં આવતા હોય તો એને કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી એમાં કોઈ આવતું હોય તો એને એ પણ કરવાનું છે અપલોડ. પછી આવે છે ફી પેમેન્ટ. તો ફી પેમેન્ટ જે છે એમાં જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી છે ને 30,000 રૂપિયા પેમેન્ટ કરવાનું છે, અને એસસી, એસટી, પીડબ્લ્યુડી એટલે કે ફિઝિકલ ડિસેબલ જે છે એને 15,000 પેમેન્ટ કરવાનું હોય છે. આ જે 30,000 પેમેન્ટ છે એમાં 5,000 જોસાની પ્રોસેસિંગ ફી છે. એટલે કે જોસા જે કાંઈ આ ઓનલાઈન એડમિશન પ્રોસેસ કરે છે એની એ લોકો 5,000 રૂપિયા ચાર્જ લે છે, અને 25,000 જે છે એ તમારા ટ્યુશન ફીમાં કન્વર્ટ થાય, તમને જે કોલેજ મળી હોય ને એમાં. બરાબર, એટલે સપોઝ આઈઆઈટી બોમ્બે મળી હોય તો 25,000 આઈઆઈટી બોમ્બેમાં જમા થાય. બાકીની જે કાંઈ ફી છે એ જે તે સમયે રજિસ્ટ્રેશન સમયે તમારે પેમેન્ટ કરવાનું હોય છે. બરાબર, એટલે આ પ્રોસેસ આખી થઈ. તમે ફી પેમેન્ટ કરી લો પછી લગભગ મેક્સિમમ એકાદ દિવસમાં, એટલે કે 24 કલાકની અંદર તમારે મેલ આવે કે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા છે. અને જો કોઈ ઇસ્યુ હોય તો મેસેજ અને મેલ આવે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ છે એમાં પ્રોબ્લેમ છે. એ ઓનલાઈન પાછું આપણે લોગિન કરીએ એટલે આપણને બતાવે કે આ ડોક્યુમેન્ટ છે એમાં પ્રોબ્લેમ છે. બરાબર, એટલે એ બધી વસ્તુ જે છે એ જોતા રહેવી પડે. બીજું, આની પ્રોસેસ થોડીક ફાસ્ટ હોય છે. એવરી વીકે એ લોકો એક વીકમાં એક રાઉન્ડ પૂરો કરી દે. એટલે આજે રાઉન્ડ બહાર પડ્યો, 3 દિવસ ફી પેમેન્ટની પ્રોસેસ હોય, 2 દિવસ એમાં કોઈ ઇસ્યુ હોય તો એ હોય, પછીના 1 દિવસ પછી પાછો નેક્સ્ટ રાઉન્ડ બહાર પાડે. એટલે ખાસ આમ એક્યુરસીથી અને ધ્યાનથી એ જોતા રહેવું પડે. બરાબર, આવા લોકો 6 રાઉન્ડ બહાર પડે. આ રાઉન્ડ 1ની વાત કરી. સેમ બધા રાઉન્ડ આવે. જો આમાં લખેલું છે નો ફ્રેશ ચોઇસ ફિલિંગ, બરાબર, ફરી વખત ચોઇસ ફિલિંગ કરવાની નથી હોતી.
બીજું, જે કાંઈ તમે ફી ભરો છો એ ફી ટ્રાન્સફરેબલ હોય છે. પહેલા રાઉન્ડમાં તમને મળ્યું, બીજા રાઉન્ડમાં બીજી કોલેજ મળી તો એ ફી ક્યાં ટ્રાન્સફર થઈ જાય, ત્રીજા રાઉન્ડમાં ત્રીજી જગ્યાએ મળ્યું તો એ ફી ક્યાં ટ્રાન્સફર થઈ જાય. ફી એક જ વખત ભરવાની હોય છે, દર રાઉન્ડે નથી ભરવાની હોતી. અને ડોક્યુમેન્ટ પણ દર રાઉન્ડે અપલોડ નથી કરવાના હોતા. પણ મેં જે તમને ઓપ્શન કીધા ફ્રીઝ, ફ્લોટ, સ્લાઇડ, એ આપણે એવરી રાઉન્ડે એને આપવા પડે કે ભાઈ મારે સપોઝ પહેલા રાઉન્ડમાં કંઈક મને બીજે મળ્યું, મેં ફ્લોટનો ઓપ્શન સિલેક્ટ કર્યો, બીજા રાઉન્ડમાં મારે જ્યાં જોતું હતું ત્યાં જ મળી ગયું, તો પછી મારે ફ્લોટની જગ્યાએ ફ્રીઝ ઓપ્શન આપી દેવો પડે કે હવે મારે આગળ નથી લેવું. બરાબર. બીજા રાઉન્ડમાં તે હજી જોવે ત્યાં નથી મળ્યું તો પાછો ફ્લોટ ઓપ્શન આપીને કન્ટિન્યુ કરવાનું, અથવા ઇન્સ્ટિટ્યૂટ સારી મળી ગઈ તો સ્લાઇડ ઓપ્શન આપીને કન્ટિન્યુ કરવાનું. એટલે આ ઓપ્શન છે એ ખાસ સમયાંતરે જોતા રહેવા પડે. એટલે એક વસ્તુ ખાસ જોવાની છે. 6 રાઉન્ડ આવે, 5મો રાઉન્ડ પૂરો થાય પછી એક લોકો એ ચાન્સ આપે કે કોઈને એડમિશન મળેલા છે અને હવે વિચાર બદલાણા હોય ને એડમિશનમાંથી વિથડ્રો થવું હોય તો એ સમયે તમને એક ચાન્સ આપે એડમિશન કેન્સલ કરવાનો. બરાબર. અને એ સમયે આપણે ઓનલાઈન જ પ્રોસેસ છે બધી, કોઈ જગ્યાએ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં કે કોઈને ફોન નથી કરવાનો. ઓનલાઈન તમે એડમિશન પ્રોસેસ કેન્સલ કરાવો છો તો તમે જે કાંઈ ફી ભરી છે એમાંથી 7,000 રૂપિયા એ લોકો કાપી લેશે. એટલે કે 30,000 ભર્યા હોય તો 23,000 રૂપિયા તમને રિફંડ થશે. બરાબર. અને ફોર્મ ભરીએ ત્યારે બેંક ડિટેલ ને બધું આપવાનું જ હોય એટલે એમાં ઓટોમેટિક એ ફી છે એ ક્રેડિટ થઈ જતી હોય છે. આ એક જ ચાન્સ આપે છે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. બરાબર. આમાં પછી આપણે એ કોલેજે જઈએ ને ત્યાં માથાકૂટ કરીએ ને કે હવે મને એડમિશન કેન્સલ કરાવી જોઈએ, કશું ચાલતું નથી. બરાબર. 5મો રાઉન્ડ પૂરો થાય ત્યારે તમને જે ચાન્સ આપે છે એડમિશન કેન્સલ કરાવવાનો, ઘણી વખત 5 રાઉન્ડ હોય તો ચોથા રાઉન્ડે પણ આવે. બરાબર. એટલે એનું આખું શેડ્યુલ આખું ફિક્સ જ હોય અને એમાં એ લોકો કહે કે ભાઈ આ છેલ્લો રાઉન્ડ છે અને આના પહેલાં તમારે એડમિશન કેન્સલ કરાવી દેવાનું. તો એ એડમિશન કેન્સલ કરાવો તો તમને રિફંડ મળવા પાત્ર છે. 6 રાઉન્ડ પૂરા થઈ ગયા અને પછી તમારો વિચાર બદલાય તો તમારી જે કાંઈ તમે ફી ભરી છે 30,000 રૂપિયા, એ તમારી ફી છે એ જતી રહે, એ તમને રિફંડ મળવા પાત્ર નથી. બરાબર. આ આઈઆઈટીની વાત કરું છું. હવે IIIT અને NITમાં એક અલગ વસ્તુ છે. એમાં આવે છે પાર્શિયલ પેમેન્ટ, કે 6 રાઉન્ડ પૂરા થઈ ગયા પછી એ લોકો ટાઈમ આપે, પાર્શિયલ પેમેન્ટ કરવાનું હોય છે. એટલે જનરલ EWS અને OBC ને 45,000 પેમેન્ટ કરવાનું. આ વધારાનું પેમેન્ટ છે. જે તમે 30,000 કર્યું એ પછીનું પેમેન્ટ છે. બરાબર. 30,000 તો પહેલા ભર્યા, એ સિવાયના 45 એટલે 75,000 રૂપિયા તમારા જમા થાય. બરાબર. અને SC ST છે એને 20,000 રૂપિયા ભરવાના હોય. ઓનલાઈન જ હોય છે અને એના પોર્ટલ ઉપર જ આપણે જે લોગિન ID પાસવર્ડ છે એનાથી ઓપન કરીએ એટલે ફી ભરી શકો તમે. એડમિશન મળ્યું હોય તો જ આ બધું પેમેન્ટ કરવાનું હોય છે. એડમિશન ન મળ્યું હોય તો તમે આગળ પ્રોસેસ કરી શકો, પેમેન્ટ કેવું કાંઈ કરવાનું નથી. પાર્શિયલ પેમેન્ટ પણ અગત્યનો પોઈન્ટ છે. ઘણી વખત આપણે ભૂલી જઈએ, નેટવર્કના ઇસ્યુ હોય, વેબસાઇટ ચાલતી ન હોય, નેટ બેન્કિંગ કે એમાં જે કાંઈ ઇસ્યુ ઊભા થતા હોય, જો તમે પાર્શિયલ પેમેન્ટ સમયસર ન કરો તો તમારું એડમિશન કેન્સલ થઈ જાય. ભલે તમે અગાઉ 30,000 કે 15,000 ભર્યા છે. એટલે આ પેમેન્ટ પણ અગત્યનું છે. કારણ કે અમુકને ઠેકાડવાની ટેવ હોય કે 1 થી 5 તારીખમાં ભરીશ, પણ કઈ 1 થી 5 ઈ ન કે. એટલે આમાં આવા બધા વ્યક્તિઓ ઝપટમાં આવી જતા હોય છે. એના પછી આવે છે CSEB રાઉન્ડ. બરાબર. એનો સ્પોટ રાઉન્ડ પણ અમે કહીએ છીએ. આમ કમિટીની થોડીક આમ વિચિત્ર યોજનાઓ હોય છે. IIT છે એ 6 રાઉન્ડે એની પ્રોસેસ ક્લોઝ કરી નાખે. પછી જેટલી સીટો વધે એ સીટો 4 વર્ષ માટે વેકેન્ટ રહે. એ સીટ છે એ ભરવામાં આવતી નથી IIT માટે. NIT અને IIIT અને જે ગવર્મેન્ટ ફંડિંગ કોલેજ છે એના માટે એ લોકો CSEB ના 2 રાઉન્ડનું આયોજન કરે છે.
6 રાઉન્ડ પૂરા થઈ જાય, 6 રાઉન્ડને અંતે જેટલી સીટ NIT અને IIITમાં વધે છે એ સીટનું લિસ્ટ આપે અને એ સીટ જે છે એ CSEB રાઉન્ડમાં ફિલઅપ કરવામાં આવે. એના માટે નવું રજિસ્ટ્રેશન કરી શકો. માનો કે કોઈએ જોસામાં ભાગ ન લીધો તો એ CSEBમાં ભાગ લઈ શકે. જે લોકોએ જોસામાં ભાગ લીધો છે અને એને સપોઝ IIT કે IIIT કે એમાં એડમિશન મળેલું છે, IIT સિવાયના સોરી NIT કે IIITમાં, એ લોકો CSEBમાં ભાગ લઈ શકે છે. એનું એડમિશન કન્ટિન્યુઝ રહે. જો આમાં કોઈ જગ્યાએ એડમિશન ચેન્જ થાય તો તેની ફી છે એ બધી આમાં ટ્રાન્સફર થઈ જાય અને નવું એડમિશન એ લોકો લઈ શકે અને એનું જે એડમિશન ખાલી પડ્યું છે એ પાછું CSEBમાં ફિલઅપ થઈ જાય. પણ IIT વાળા ભાગ ન લઈ શકે. NIT, IIIT અથવા ગવર્મેન્ટ ફંડિંગ કોલેજમાં એડમિશન મળ્યું હોય તો એ લોકો આમાં CSEBમાં ભાગ લઈ શકે છે. બરાબર? એમાં એ લોકો પહેલેથી એડવાન્સ પેમેન્ટ કરાવી દે છે, 35,000 રૂપિયા. તમે CSEBનું રજિસ્ટ્રેશન કરો એટલે તમારે પહેલા 35,000 રૂપિયા ભરવાના. તમને એડમિશન એલોટ થયું, તમે એને રિઝાઇન કરી શકો, પણ ટાઈમ પીરિયડમાં. પહેલા રાઉન્ડમાં તમે રિઝાઇન કરી શકો તો તમારી પેમેન્ટ છે એ સેફ છે. બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું તો તમે રિઝાઇન નથી કરી શકતા. રિઝાઇન કરો એટલે તમારા 35,000 રૂપિયા જે કાંઈ તમે એડવાન્સ પેમેન્ટ કર્યું છે એ ફોરફીટ થઈ જાય, ટૂંકમાં રિફંડ નથી મળવા પાત્ર. આમાં પણ એક જ વખત સિલેક્શન કરવાનું હોય. જ્યારે આનું રજિસ્ટ્રેશન કરો એ સમયે તમારે એનું સિલેક્શન કરવાનું હોય અને સિલેક્શનના આધારે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 બહાર પાડતા હોય. 35,000 આમાં ભર્યા, ટોટલ 75,000 ભરવાના હોય. 35,000 ભર્યા અને એડમિશન મળ્યું એટલે બાકીના 40,000 રૂપિયા તમારે ફી પેમેન્ટ કરવાનું હોય. SC ST ને ઓછું ફી પેમેન્ટ કરવાનું હોય. એ ફી પેમેન્ટ કરીને ડોક્યુમેન્ટ જે સેમ જોસામાં જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ અહીંયા કરવાની. સેમ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, વેઇટ કરવાનો, મેલ આવી જાય કન્ફર્મેશનનો અને એડમિશન ઓર્ડર જનરેટ થઈ જાય. બરોબર? આમાં ફ્રેશ ચોઇસ ફિલિંગ કરી શકો એ લખ્યું હતું. એક જ વખત થાય, પણ એક વખત થાય. એમાંય 2 મોક રાઉન્ડ આપે. મોક રાઉન્ડનું રિઝલ્ટના આધારે તમે એમાં અપગ્રેડ કરી શકો અને પછી રાઉન્ડ 1 ને રાઉન્ડ 2. એટલે આમ જુઓ તો ટોટલ 8 રાઉન્ડ થયા. સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. ગયા વખતે 6 હતા, એના આગળના વખતે 5 રાઉન્ડ હતા જોસાના. બરાબર? હવે આ વખતે કેટલા આવે એ પછી એનું શેડ્યુલ આવે પછી ખબર પડે. 5 કે 6 કોઈ પણ એક નંબર તો આવે અને 2 CSEBના રાઉન્ડ છે ફિક્સ છે. તો આ આપણું મેઇન જે મોટાભાગના વિદ્યાર્થીઓનો ગોલ હોય, IIT, NIT, IIIT, તો એના માટેના કાઉન્સિલિંગની આપણે ચર્ચા કરી. હવે સેકન્ડ કાઉન્સિલિંગ ગુજરાત સ્ટેટ માટે, એને ACPC કાઉન્સિલિંગ કહેવામાં આવે છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. એની મેઇન બ્રાન્ચ LD એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ છે, એની હેડ ઓફિસ છે. કઈ કઈ કોલેજનો આમાં સમાવેશ થાય તો બધી ગવર્મેન્ટ કોલેજ જે છે એ આમાં આવે. બરાબર? કઈ રીતે એમાં એડમિશન થાય તો કે 95% ગુજકેટ પ્લસ બોર્ડ સીટ અને 5% JEE મેઇન, એટલે 100% સીટ છે એ ગવર્મેન્ટની આમાં ભરાય. ગવર્મેન્ટમાં ટોટલ 16 કોલેજ છે ગુજરાતમાં. એ 16 કોલેજમાં એડમિશન તમારે લેવું હોય તો આ કાઉન્સેલિંગ છે એ જોઈન કરવું પડે. અને એના ફોર્મ એપ્રિલના ફર્સ્ટ વીકમાં શરૂ થઈ જાય. તે આઈ થિંક મે સુધી શરૂ હોય, 2 મહિના જેવો ટાઈમ આપે. છતાં એટલા બધા વિદ્યાર્થીઓ અને વાલી આળસુ હોય કે 2 મહિનાનો સમય આપવા છતાં ફોર્મ ન ભર્યું હોય. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે બીજા રાઉન્ડમાં ફોર્મ બહાર પડે પણ ત્યાં એક રાઉન્ડમાં મોટાભાગની ગવર્મેન્ટ સીટો છે સારી સારી કોલેજની એ પેક થઈ જતી હોય છે. બીજું, બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એટલે બધાના મગજમાં જે કાંઈ નામ હોય, નિરમા છે, PDU છે, ધીરુભાઈ અંબાણી છે, અદાણી ઇન્સ્ટિટ્યૂટ છે, DDIT નડિયાદ છે, ચારુસત યુનિવર્સિટી ચાંગા છે, BVM વિદ્યાનગર છે. આ બધી કોલેજનો આમાં સમાવેશ થાય. પણ આની જેમ એની 100% સીટ નથી હોતી. જો અહીંયા લખ્યું છે
25 થી 50% જે છે એ ગુજકેટ અને બોર્ડ આધારિત આપે. 25 થી 50%. સારી સારી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ જે છે, નિરમા, પીડીયુ, DAIICT, AU, અદાણી, DAIICT, DDU નડિયાદ, આ બધી જે છે એ 25% સીટ જ તે એસસીપીસીમાં આપે છે. બાકીની 75% સીટ છે એ પોતે એડમિશન પ્રોસેસ કરે. એની વાત પણ આપણે આગળ વાત કરીશું કઈ રીતે હોય છે. એટલે એસસીપીસીમાં આ બધાનો સમાવેશ થાય. જનરલી ઘણાને એવું હોય કે ભાઈ મારે ગવર્મેન્ટમાં જ એજ્યુકેશન લેવું છે અથવા ગુજકેટની જ પ્રિપેરેશન કરી હોય, JEEની પ્રિપેરેશન ન કરી હોય, એના માટે આ સારું કાઉન્સેલિંગ છે. અને ગવર્મેન્ટ કોલેજનો આમાં સમાવેશ થાય, ફાઇનાન્શિયલ ઘણા કેપેબલ ન હોય તો આમાં એડમિશન લઈ શકે. કારણ કે આની ફી બહુ નોમિનલ હોય, 1500 થી 3000 રૂપિયા પર યર ફી હોય છે. પણ ગવર્મેન્ટમાં આજકાલ આપણે જે જોઈએ છીએ બધી જગ્યાએ સેમ વસ્તુ આમાં પણ રિપીટ થતી હોય છે કે એજ્યુકેશનના નામે કંઈ હોતું નથી. ગવર્મેન્ટમાં નામ મોટા હોય છે પણ અંદર એજ્યુકેશન એવું કાંઈ હોતું નથી. પહેલું સ્ટેપ છે રજિસ્ટ્રેશન. ઓનલાઈન એપ્લિકેશન કરવાની, એમાં બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. ડોક્યુમેન્ટમાં 12માનું રિઝલ્ટ, જો 12માનું રિઝલ્ટ આપણી પાસે ન હોય તો 12માની રિસિપ્ટ આપણે અપલોડ કરવાની હોય છે. પછી એક TFWS સ્કીમ એટલે કે ટ્યુશન ફી વિવર સ્કીમ, દરેક કોલેજમાં 5% સીટ હોય છે. તમે આ ફોર્મ ભરો એટલે તમને આમાં એડમિશન મળી જાય એવું નથી, બરાબર ખાસ ધ્યાન રાખજો. માત્ર અને માત્ર 5% સીટ. એટલે માનો કે કોઈ કોલેજની વાત કરું કે સપોઝ MS બરોડા છે, એમાં 60 સીટ કોમ્પ્યુટર સાયન્સની છે, તેની 5% સીટ પકડીએ એટલે 3 સીટ થાય. 3 સીટમાં પાછી કેટેગરી વાઇઝ ડિવાઈડ થાય, બરોબર. TFWS સ્કીમ એટલે ટ્યુશન ફી વિવર સ્કીમ, એટલે કે એમાં તમારે ટ્યુશન ફીની માફી મળી જાય. અને એના માટે આવક લિમિટ છે એ 6 લાખ રૂપિયા છે. 6 લાખથી ઓછી આવક હોય તો તમે આ TFWS નો લાભ લઈ શકો. અને એના માટે તમારે આવકનો દાખલો છે મામલતદારમાંથી કઢાવેલો એ અપલોડ કરવાનો હોય છે. બીજું ઓબીસીમાં આવતા હોય તો ઓબીસીનો દાખલો, નોન ક્રિમિલિયર, SC/STમાં આવતા હોય, EWSમાં આવતા હોય, એ બધા સર્ટિફિકેટ જે કંઈ લાગુ પડતા હોય એ આપણે અપલોડ કરવાનો હોય છે. બીજું LC ન હોય તો એની જગ્યાએ આપણે બર્થ સર્ટિફિકેટ અપલોડ કરી શકીએ. કારણ કે જો રિઝલ્ટ પહેલા પ્રોસેસ કરીએ તો, રિઝલ્ટ આવી જાય પછી કરો તો આપણી પાસે બધું હોવાનું છે. અને ત્યારબાદ એની રજિસ્ટ્રેશન ફી 350 રૂપિયા હોય છે આ ભરવાની. ઘણા લોકો ખાલી આ રજિસ્ટ્રેશન કરી નાખે ઓનલાઈન એપ્લિકેશન એટલે એને એમ થાય આપણી એડમિશન પ્રોસેસ પૂરી. કેમ કે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસમાં કાંઈ નથી હોતું. તમે નામ લખો, જન્મ તારીખ લખો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર ને ઈમેલ આઈડીમાં ઓટીપી આવી નાખી દો એટલે તમારું એકાઉન્ટ જનરેટ થઈ જાય. પણ આ બે પ્રોસેસ બાકી હોય, આ 3 એટલે એમ કે મારું તો રજિસ્ટ્રેશન થઈ ગયું. પણ આ માત્ર 1 મિનિટનું કામ છે. સાચું આ બધું જોવાનું છે. અને જે રીતે જોસામાં આવે એ રીતે આમાં પણ આવે કે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો ને કોઈ ક્વેરી હોય તે તમને મેલ અથવા મેસેજ કરે. એટલે ક્વેરી તમે ટાઈમ પીરિયડમાં તમારે સોલ્વ કરવી પડે. ઉદાહરણ આપું, તમે ઓબીસી નો દાખલો જોઈન કર્યો પણ નિયમ મુજબ ઓબીસી નો દાખલો નોન ક્રિમિલિયર 1/4/2024 પછીનું હોવું જોઈએ, બરાબર. તો ઘણાને એ ધ્યાનમાં ન રહ્યું હોય. કારણ કે શું છે, ફાઇનાન્શિયલ યર એ શું એ જ ખબર નથી પડતી. ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી શરૂ થાય ને 31 માર્ચે પૂરું થઈ જાય. એને સાલ સાથે કોઈ લેવા દેવા ન હોય. તો આપણે 2024ની વાત કરીએ ને તો ઘણા એમ કે મેં તો જાન્યુઆરીમાં કઢાવ્યો છે. જાન્યુઆરીમાં કઢાવ્યો પણ ફાઇનાન્શિયલ યર 1/4/2024 થી શરૂ થાય તો એ દાખલો ન ચાલે. તમે 1/1/2024 દાખલો કઢાવ્યો હોય નોન ક્રિમિલિયર તો એ આમાં નહીં ચાલે. એટલે આવા બધા ઇસ્યુ ઊભા થતા હોય અને એના હિસાબે એ લોકોને ક્વેરી આવી હોય પણ સમજે નહીં કે મારું તો હજી 3 વર્ષ બાકી છે. એ તારીખથી તારીખ ચાલતા હોય અને એના હિસાબે પછી થાય એવું કે એનું ઓબીસીમાં નામ ન આવે, એને જનરલ કેન્ડિડેટમાં ગણી લે, જનરલ કેટેગરીમાં.
એટલે પછી જ્યારે એડમિશન મળે ત્યારે ખબર પડે કે મારું ફોર્મ તો જનરલમાં ગણ્યું. એટલે આવા બધા ઇસ્યુ ઊભા થતા હોય. કારણ કે આપણે જે જગ્યાએ પૈસા ખર્ચવાના હોય ત્યાં નથી ખર્ચતા, અને જે જગ્યાએ ન ખર્ચવાના હોય ત્યાં વધારે ખર્ચી નાખીએ. આપણે એમ કહીએ કે માણસ જાત ખૂબ હોશિયાર, પણ આવા બધા પ્રોગ્રામ કરવામાં 100 રૂપિયામાં 150 રૂપિયામાં ફોર્મ ભરાવી નાખ્યું હોય, ફોર્મ ભરાવી નાખે, તમને પ્રિન્ટ આપી દે, એનું કામે પૂરું ને તમારું કામે પૂરું, તમે પછી કાંઈ ફોલોઅપ ન લ્યો, એ તમને કંઈ જાણ ન કરે, અને પછી છેલ્લે એડમિશન મળે ને ત્યારે સેમ કેટેગરીનો વિદ્યાર્થી હોય એને સારી જગ્યાએ એડમિશન મળે, આને ન મળે. એટલે એ સમયે આનું ધ્યાન જાય કે મારું ઓબીસીની જગ્યાએ જનરલ કેમ લખાણું, મેં તો સર્ટિફિકેટ આપ્યું હતું. એટલે પછી આવે અમારી પાસે, અમે બધું પાસ્ટ હિસ્ટ્રી જોઈએ અને પછી કહીએ કે આ દિવસે આ ક્વેરી આવી હતી. એટલે આવા બધા ઇસ્યુ ઊભા થતા હોય છે. ફોર્મ ભરાઈ જાય એટલે મેરિટ લિસ્ટ આવી જાય. આમાં જનરલ મેરિટ લિસ્ટ એક જ આવે, કેટેગરી વાઇઝ ન હોય કે ભાઈ સપોઝ ઓબીસી વાળા હોય તો એને એક જ મેરિટ નંબર આવે, જનરલ વાળાની એક આવે. જ્યારે એડમિશન પ્રોસેસ થાય ત્યારે એડમિશનની સીટ પહેલેથી કેટેગરી વાઇઝ ફાળવેલી હોય. માનો કે હું ઓપન કેટેગરીમાં છું ને મારો રેન્ક 200 છે. હવે નિરમામાં 196 ક્લોઝ થઈ ગયું ઓપન, 200 રેન્ક મારો છે, મને ન મળે. 201 વાળો કોઈ બીજો વિદ્યાર્થી છે, એ ઓબીસી કેટેગરીમાં છે, તો 200માં 196 પૂરું થઈ ગયું એટલે ઓપનમાંથી હું નીકળી ગયો. 201 નું નામ આવે, એ જોવે ઓબીસીમાં સીટ છે તો ઓબીસીમાં આપું. એટલે સીટ આ રીતે ફિલઅપ થાય. પહેલા ઓપન થાય, પછી ઈડબ્લ્યુએસ ભરાય, પછી ઓબીસી ભરાય, પછી એસસી અને પછી એસટી. દરેક વિદ્યાર્થી ઓપનમાં ગણાય, એ ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય કે ઈડબ્લ્યુએસ. દરેકનો ઓપનનો લાભ મળે. એમાં જગ્યા પેક થઈ જાય પછી જે તે કેટેગરીમાં આગળ ચાલે, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી જે કંઈ. બરાબર? એટલે દરેક વિદ્યાર્થીની ઓપનમાં ગણતરી થાય, ત્યારબાદ જે તે કેટેગરીમાં એ આવે. બરાબર? એટલે આ મેરિટ લિસ્ટ આવે. એટલે એમાંથી આપણે નંબર છે એ ચેક કરી લેવાનો. મેરિટ લિસ્ટ બને કઈ રીતે? તો કે 50% પીસીએમ થિયરી અને 50% ગુજસેટ પર્સન્ટાઇલ, આમ થઈને 100% મેરિટ બને. અને એના મેરિટ માર્ક્સ આવે કે આટલા માર્ક્સ તમારે આવ્યા, અને એના આધારે આગળ જે છે એ એડમિશન પ્રોસેસ થાય. જોસાની જેમ આમાં પણ મોક રાઉન્ડ આવે. મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ, એનું રિઝલ્ટના આધારે આપણે કંઈ કન્ફર્મેશન કરી ન શકીએ. જોસા કરતાં આની પ્રોસેસ થોડીક લિબરલ છે. આમાં દરેક રાઉન્ડે આપણે ચોઇસ ફિલિંગ ચેન્જ કરી શકીએ. જોસામાં દરેક રાઉન્ડે ચોઇસ ફિલિંગ ચેન્જ નથી કરી શકતા. આમાં તમારે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું, બરોબર, કાંઈ પ્રોસેસ ન કરી શકો, તમને ખાલી રફ આઈડિયા આપે. પછી રાઉન્ડ 1 ચોઇસ ફિલિંગ કરી, જે કાંઈ તમારે ચેન્જ કરવો તો એ તમે ચોઇસ ફિલિંગમાં ચેન્જ કર્યો, એનું રિઝલ્ટ આવ્યું. સેમ લોગિન આઈડી પાસવર્ડથી આમાં લોગિન કરવાનું. આમાં ઓટીપી નથી આવતું એસીપીસીમાં. ઓલામાં એવરી લોગિન ઓટીપી આવે, એસીપીસીમાં ઓટીપી નથી આવતું. ફી પેમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે એ પછી જનરલ હોય, ઈડબ્લ્યુએસ કે ઓબીસી હોય, એ લોકોને 20,000 રૂપિયા ટોકન ફી, આને એ લોકો કહે છે ટોકન ફી ભરવી પડે 20,000 રૂપિયા. અને ગવર્મેન્ટ કોલેજ હોય તેમાં 1,500 રૂપિયા ભરવાની હોય. ગર્લ્સ હોય તેને ફ્રી હોય. ખાસ બરાબર ધ્યાનથી સાંભળજો. ખાલી ગવર્મેન્ટ કોલેજ માટે વાત કરું. બોયઝ હોય તો 1,500 ભરવાના, ગર્લ્સ હોય તો એને ફ્રી હોય, એટલે કે એને કોઈ પેમેન્ટ કરવાનું નથી હોતું. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં બધાને 20,000 રૂપિયા પેમેન્ટ કરવાનું હોય છે. જે લોકો પાસે એસસી એસટી કેન્ડિડેટ હોય એની પાસે એક ફ્રીશીપ કાર્ડ આવે. જો એ લોકો ફ્રીશીપ કાર્ડ ફોર્મ ભરતી વખતે રજૂ કર્યું હોય તો એ લોકોને પણ આ ફી ભરવાની નથી હોતું. ફ્રીશીપ કાર્ડ માટે એને આવકનો દાખલો એડમિશન સમયે રજૂ કરવાનો હોય, રજિસ્ટ્રેશન સમયે. એ જો રજૂ કરી દે
તો એને ફી જે છે એ 20,000 કે 1500 બેમાંથી એક પણ ભરવાની હોતી નથી. બરાબર. જોસાની જેમ આ ફી પણ ટ્રાન્સફરેબલ છે. આમાં ટોટલ 4 રાઉન્ડ આવે, એમાં 3 રાઉન્ડ છે એ ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ બંનેના કમ્બાઈન હોય અને ચોથો રાઉન્ડ માત્ર ગવર્મેન્ટનો હોય. આના માટે ટાઈમ પીરિયડ આપેલો હોય એ ટાઈમ પીરિયડમાં કરવાનું હોય. આમાં ડોક્યુમેન્ટ અપલોડ નથી કરવાના આવતા કારણ કે ડોક્યુમેન્ટ આપણે ઓલરેડી પહેલા અપલોડ કરી દીધેલા છે. લોગિન કરીએ અને ફી પેમેન્ટ કરીએ એટલે ફીની રિસિપ્ટ અને પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર જનરેટ થઈ જાય એની પ્રિન્ટ કાઢી નાખવાની. આ પહેલા રાઉન્ડની પ્રોસેસ કીધી. બીજા રાઉન્ડમાં ન્યૂ રજિસ્ટ્રેશન. બીજો રાઉન્ડ ક્યારે શરૂ થાય તો કે જે અગાઉ આપણે વાત કરી કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લે છે ગુજરાત બોર્ડ. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવી જાય પછી બીજો રાઉન્ડ શરૂ થાય અને એમાં કોઈ વિદ્યાર્થીએ પહેલા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કર્યું છે અને જો એની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોય તો એનું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ છે ઓટોમેટિક અપડેટ થઈ જાય અને નવું મેરિટ લિસ્ટ જનરેટ થાય. કોઈ વિદ્યાર્થી ફેલ થયો તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં પાસ થઈ ગયો તો એ નવું રજિસ્ટ્રેશન કરી શકે છે. બરાબર. મેરિટ લિસ્ટ જનરેટ થાય. રાઉન્ડ 2 ચોઇસ ફિલિંગ કરવાની, રિઝલ્ટ આવે, ફી પેમેન્ટ. જે લોકોએ રાઉન્ડ 1માં ફી પેમેન્ટ કર્યું છે એની ફી છે એ બીજા રાઉન્ડમાં ટ્રાન્સફર થઈ જવાની છે. સપોઝ કોઈને સેલ્ફ ફાઇનાન્સમાં મળ્યું 20,000 પેમેન્ટ કર્યું હતું, બીજા રાઉન્ડમાં ગવર્મેન્ટમાં મળ્યું તો 1500 ફી પેમેન્ટ જ કરવાની હોય. તો 18,500 છે એ એડમિશન પ્રોસેસ પૂરી થાય પછી એને રિફંડ થાય. કઈ રિફંડ થાય, કઈ રીતે રિફંડ થાય એ પાછું આપણે છેલ્લે એક્સપ્લેન કરશું. રાઉન્ડ 3 સેમ પ્રોસેસ એઝ પર રાઉન્ડ 1 એન્ડ 2. રાઉન્ડ 4 છે ઓનલી ફોર ગવર્મેન્ટ કોલેજ, માત્ર સરકારી કોલેજોની સીટ માટે જ હોય છે. પ્રાઇવેટ કોલેજોની સીટ જે છે એ જે તે કોલેજને આપી દે લોકો અને એ લોકોએ ત્યાં પ્રોસેસ કરવાની. એના માટે એ લોકો એની વેબસાઇટમાં ફોર્મ રિલીઝ કરે, એ ફોર્મ ફિલઅપ કરવાનું અને જે રીતે કે ઓનલાઈન કે તો ઓનલાઈન અને ઓફલાઈન કે તો ઓફલાઈન તમારે ત્યાં જવું પડે. હમણાં વાત કરી હતી રિફંડ પ્રોસેસ. મેલ રિસીવ્ડ ઇન રજિસ્ટર ઈમેલ એડ્રેસ. ખાસ ધ્યાન રાખજો, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ આ બંને વસ્તુ યોગ્ય વ્યક્તિની અને સાચી હોવી જોઈએ. કારણ કે અત્યારના સમયમાં માણસને એક મોટો ભ્રમ છે. આમ તો બે ભ્રમ છે. પહેલું, મને બધું આવડે છે અને બીજું, મારી પાસે સમય નથી. મને બધું આવડે છે એમ કરીને બધું જાતે કરે અને બીજામાં સમય નથી. સમય નથી એટલે જોવે નહીં મેલ આવ્યો છે કે કેમ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ ગપ્પા મારવામાં અઢળક સમય હોય છે અને આ બધી વસ્તુ એવી છે કે એમાં ક્યાં સમય વયો જાય એ ખબર નથી રહેતી. ફેસબુક ખોલો, ઇન્સ્ટાગ્રામ ખોલો, વોટ્સઅપ ખોલો, કલાક વહી જાય, અડધો કલાક વહી જાય, 2 કલાક વહી જાય, ખબર નથી રહેતી. અને પેલું, મને બધું આવડે છે. વેબસાઇટનું નામ ખબર ન હોય છતાંય બધું મને આવડે છે. આ ઈમેલ એડ્રેસમાં તમારે એક ગૂગલ ફોર્મ આવે એસીપીસીમાંથી અને એમાં તમારે તમારો એસીપીસીનો રજિસ્ટ્રેશન નંબર, કઈ કોલેજ મળી હતી, કેટલી ફી ભરી હતી, કેટલી રિફંડ લેવાની છે, એ ફીની રિસિપ્ટ, બેંક એકાઉન્ટ ડિટેલ અને બેંક પાસબુક કોઈ પણની આપી શકો. વિદ્યાર્થીની આપી શકો, વિદ્યાર્થીના ભાઈની આપી શકો, બેનની, મધર, ફાધર, અંકલ કોઈ પણની આપી શકો. એ તમારે ગૂગલ ફોર્મ છે એ ફિલઅપ કરવાનું છે અને સબમિટ આપી દેવાનું છે. એટલે સક્સેસફુલી સબમિટેડ રિસ્પોન્સ એવું લખાઈને આવી જાય એટલે આપણી પ્રોસેસ પૂરી. પછી આપણે એકાઉન્ટમાં ખાલી વેઇટ કરવાનો છે અને આ પ્રોસેસ અંદાજે ઓક્ટોબર આસપાસ આવતી હોય છે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં. બરાબર. આ વખતે 12 સપ્ટેમ્બરે હતી એટલે આ પ્રોસેસનું ખાસ ધ્યાન રાખવાનું. અમે કહીએ કે તમારામાં મેલ આવ્યો હશે, કયા નામ ઉપરથી આવ્યો હશે ત્યારે એ ચેક કરે અને ત્યાં સમય વયો ગયો હોય. બરાબર. એટલે ખાસ યોગ્ય વ્યક્તિનું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર આપજો કે જે પંચ્યુઅલ હોય, જે સમયસર જોઈ શકતા હોય એના માટે. બરાબર. પછી એમ કે 20,000 ક્યારે આવશે, 18,500 ક્યારે આવશે.
બરાબર. એટલે પછી ટેન્શન વધતું જાય, બધાને આવી ગયા હોય આજુબાજુ વાળાને, આપણે એકને બાકી હોય એટલે વધારે ટેન્શન થાય. હવે ગુજરાતની વાત કરીએ, કારણ કે જનરલી ગુજરાતમાં બધાને એડમિશન લેવાનું વધારે ઇન્ટરેસ્ટ હોય. એમાં સૌથી પહેલા નંબરની જે પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ છે એ DAIICT, નવું એનું નામ છે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, એટલે DAU લખ્યું છે. બહુ પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ છે અને લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓનું સપનું હોય કે ગુજરાતમાં જો એજ્યુકેશન લેવું છે તો DAUમાં લઈએ. 4 જ કોર્સ કરાવે છે અને બધા સોફ્ટ બ્રાન્ચ છે. બરોબર. ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે અને એમાં સાથે ચોઇસ ફિલિંગ કરવાની છે. 25% ACPC થ્રુ એડમિશન થાય છે, 60% ઓલ ઇન્ડિયા કોટા અને 15% NRI. 100% NRI. NRI સ્પોન્સર ચાલશે નહીં. કાકા મામા માસી કોઈ NRI હોય તો ન ચાલે. વિદ્યાર્થી પોતે અથવા એના મધર ફાધર NRI હોય તો ચાલે. શોર્ટ લિસ્ટ થાય. ફોર્મ ભરવા માટે ઘણો સમય આપે, 2-3 મહિના જેવો સમય આપે. પછી લોકો શોર્ટ લિસ્ટ કરે. જનરલી જેટલા સીટ હોય, સપોઝ 300 સીટ હોય, તે લોકો 900 વિદ્યાર્થી પાસેથી પેમેન્ટ લે. જોજો એની સિસ્ટમ આખી કેવી છે કે એ લોકો 900 સ્ટુડન્ટને શોર્ટ લિસ્ટ કરે અને એની પાસે પેમેન્ટ લે એક સેમેસ્ટરનું. ગયા વર્ષે મને યાદ છે કે એ લોકોએ 2,03,000 રૂપિયા પેમેન્ટ લીધું હતું. 1,78,000 એની એક સેમેસ્ટરની ફી છે અને 25,000 રૂપિયા એ લોકોની ડિપોઝિટ છે. એટલે ગયા વર્ષે, હવે આ વર્ષે ફી ઇન્ક્રીઝ થાય તો આ અમાઉન્ટ વધી જાય. 2,03,000 પહેલા તમારે ઓનલાઈન અથવા ICICI એમાં ચલણ, આ 2 રીતે ભરવા પડે. એ ફી ભરો પછી તમે એડમિશન માટે એલિજિબલ છો. એડમિશન મળશે એની પણ કોઈ ગેરંટી નથી. બરાબર. તમને હજી સિલેક્ટ કર્યા છે, સીટ ખાલી રહે તો તમને એડમિશન આપે. કોઈનો માનો કે 900 મેરિટ નંબર છે તેને એડમિશન ન પણ મળે. બરાબર. પણ જો તમે શોર્ટ લિસ્ટ થાવ તો મારા એક્સપિરિયન્સ મુજબ ફી ભરી દેવી જોઈએ. 1 થી 1.5 મહિનો ફી છે એ આપણી બ્લોક થાય, બાકી તમને રિફંડ થઈ જાય. એડવાન્સ ફી પેમેન્ટ. એડમિશન કેન્સલ કરો. સપોઝ તમને કોઈ એડમિશન બ્રાન્ચ આપી તો એનું ગૂગલ ફોર્મ આવે કે ભાઈ મારા એડમિશન જોવે છે કે નથી જોતું. તમે ના પાડી દો એટલે તમને ફી રિફંડ થઈ જાય. અને જો એડમિશન ન મળે તો પણ ફી રિફંડ થઈ જાય. એટલે આપણા પૈસા કોઈ જગ્યાએ જવાના નથી, બ્લોક થવાના છે. બરાબર. એટલે આ ગુજરાતની નંબર 1 ઇન્સ્ટિટ્યૂટ DAU, એના માટેની આ એડમિશન પ્રોસેસ છે. JEE મેઇન થ્રુ આપે છે. ગયા વખતે 98.40 એ ક્લોઝ હતું છેલ્લું એડમિશન. બરાબર. બીજું છે નિરમા, ઓનલાઈન એપ્લિકેશન વિથ ચોઇસ ફિલિંગ. ચોઇસ ફિલિંગ સાથે જ કરવાની. સેમ 60% AIQ, 15% NRI. સ્પોન્સર એલાવ. કાકા મામા માસી અંકલ પપ્પાના કોઈ ફ્રેન્ડ, કોઈ પણ ટૂંકમાં પૈસા આવે મતલબ છે. બાકી NRIમાં તમે કોઈ પણ NRIના ડોક્યુમેન્ટ આપો એટલે તમને એડમિશન આપે. એના માટે એનું એફિડેવિટ કરાવવાનું હોય અને એનું ત્યાંનું કાંઈ પાસપોર્ટ કે XYZ એ પ્રૂફ માગે. અગાઉ વાત કરી હતી એમ યોગ્ય વ્યક્તિનો મેલ આપવો જોઈએ. આ બધી પ્રોસેસ મેલમાં અપડેટ કરે છે. બરાબર. ખાસ ધ્યાનથી સાંભળજો. અત્યાર લગી આપણે 10મું ધોરણ ભણ્યા પછી 11માં એડમિશન લીધું હોય એટલે બધી સ્કૂલો વાળા ફોન કર્યા રાખે, તમારું બાળક પાસ થઈ ગયું છે, એન્ટ્રન્સ ટેસ્ટમાં તમારે એડમિશન જોતું હોય તો આવી જાઓ. આમાંથી એક પણ ઇન્સ્ટિટ્યૂટ તમને ફોન નહીં કરે. અને એક વસ્તુ બરાબર યાદ રાખજો, જે ઇન્સ્ટિટ્યૂટ તમને ફોન કરે ઇન્સ્ટિટ્યૂટમાં કાંઈ ન હોય. કારણ કે જેવું ફેબ્રુઆરી પૂરું થશે, માર્ચની બોર્ડની એક્ઝામ પૂરી થઈ જશે એટલે કોલ્સનો એડમિશન માટે મારો આવશે. પારુલ ઇન્સ્ટિટ્યૂટમાંથી બોલું, મારવાડીમાંથી બોલું, આમાંથી બોલું, અસંખ્ય ફોન આવશે. એડમિશન લઈ લીધું હશે તોય ફોન આવશે. આ ફેબ્રુઆરી છે, યાદ રાખજો, આવતી જાન્યુઆરી સુધી ફોન આવશે. બરાબર. કારણ કે એ લોકોને એ જ ટાર્ગેટ હોય
તમારો નંબર ક્યાંથી મળ્યો, શું મળ્યો, એ તમારે બધા ડેટા સેલ થતા હોય. એટલે આવતી જાન્યુઆરી સુધી તમને ફોન કરશે. એક સેમેસ્ટર તમારું પૂરું થઈ ગયું હોય તો એ ફોન કર્યા રાખે, પણ એ કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં એવું કાંઈ હોતું નથી. રાઉન્ડ અપડેટ ઇન મેલ, બધી વસ્તુ મેલમાં આવે. રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3, રાઉન્ડ 4. આ લોકોની એક સિસ્ટમ ખૂબ સારી છે કે ટોટલ પ્રોસેસ છે એ ઓનલાઈન કરે છે. ગયા વખતે એ લોકોને 16 રાઉન્ડ બહાર પડ્યા હતા, પણ એક પણ સીટ ખાલી ન રાખે, કારણ કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે. અને ગયા વર્ષે ફી 2,55,000 હતી, કદાચ આ વખતે વધીને 2,70,000 કે 3 લાખ પણ કરે. મેલમાં અપડેટ આવે, ફી પેમેન્ટ કરવાનું, એક સેમેસ્ટરની ફી પેમેન્ટ કરવાનું હતું. ગયા વખતે આઈ થિંક 1,43,700 જેવું પેમેન્ટ હતું, અને ઓપ્શન સિલેક્ટ કરવાના હતા ABCD. જે રીતે જોસામાં મેં કીધું ફ્રીઝ, ફ્લોટ, સ્લાઇડ, એની જેમ આમાં ABCD છે. એ ઓપ્શન એડમિશન મળ્યું છે એ લઈ લેવું છે, હવે મારે આગળ કંઈ કરવું નથી. બી ઓપ્શન એડમિશન મળ્યું છે એ લઈ લેવું છે અને અપગ્રેડ કરવું છે. માનો 5મું સિલેક્શન મળ્યું તો 1 થી 4માં ઊભા રહેવું છે. સી ઓપ્શન મળેલું છે એડમિશન નથી જોતું, આગળ ઊભું રહેવું છે. અને ડી ઓપ્શન બહાર નીકળી જવું છે, નથી એડમિશન જોતું. કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં મળી ગયું હોય તો માણસો ડી ઓપ્શન સિલેક્ટ કરે. બરાબર. ફ્રીઝ, ફ્લોટ, વિથડ્રો એ રીતે કીધું. બરાબર. ખૂબ ધ્યાનથી મેલ ચેક કરતા રહેવા પડે. ઓનલાઈન પણ વેબસાઇટ ઉપર મળે એનું આખું શેડ્યુલ. બીજું છે PDU, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. આ પણ રાયસણ ગાંધીનગરમાં આવેલી છે. એમાં સેમ ઓનલાઈન એડમિશન પ્રોસેસ હોય છે. 60% EIQ, 15% NRI, રિઝલ્ટ ઓનલાઈન હોય, ઓપ્શન સિલેક્ટ કરવાના, ફી પેમેન્ટ, ઓલ અપડેટ ગિવન ઇન મેલ. બરોબર. ઓનલાઈન એડમિશન કેન્સલેશન પ્રોસેસ, બધામાં ઓનલાઈન જ કેન્સલ કરવાનું હોય છે, કોઈ જગ્યાએ કોલેજે જવાનું નથી હોતું. ખાસ ધ્યાન રાખવાનું, ટાઈમ પીરિયડમાં કેન્સલ કરી દેવાની, નકર આ બધી ખૂબ મોટી એમાઉન્ટ તમારી બ્લોક થશે. અને આમ તો મારે કહેવાય નહીં, પરંતુ આ બધા એડમિશન પ્રોસેસમાં ભાગ લેવા માટે તમારે અંદાજિત 10 થી 12 લાખ રૂપિયા સ્પેરમાં રાખવા પડે, કે બધી જગ્યાએ એક સેમેસ્ટરની ફી ભરવાની હોય છે, ACPC અને જોસાને બાદ કરતા. કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લ્યો એટલે એક સેમેસ્ટરની ફી ભરવાની. હજી આનાથી આ બધા ફી કરતાં આગળ મોટા ફી ધરાવતા ઇન્સ્ટિટ્યૂટની વાત કરીશ. આ તો હજી ગુજરાતની જ શરૂ કર્યું છે. પછી છે DDU નડિયાદ, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી. ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ છે અને ખૂબ જૂની ઇન્સ્ટિટ્યૂટ પણ છે. ગુજરાતમાં 2 આવી ઇન્સ્ટિટ્યૂટ છે જેમની પાસે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ છે અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ પણ છે. એક છે DDU નડિયાદ અને બીજું છે BVM વલ્લભ વિદ્યાનગર. આ બંને ગવર્મેન્ટ કોલેજ પણ ધરાવે છે અને સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ યુનિટ પણ ધરાવે છે. બ્રાન્ચ વાઇઝ ગૂગલ ફોર્મ ભરવાનું હોય છે, કોઈ પણ ફી ભરવાની નથી હોતી, પણ ગૂગલ ફોર્મમાં તમારે માનો કે એ લોકો એક IT નું આપે, એક CS નું આપે અને એક મિકેનિકલ IC અને EC નું કમ્બાઈન આપે, તે બધા ગૂગલ ફોર્મ ભરવાના હોય. 35% ઓલ ઇન્ડિયા કોટા અને 15% NRI હોય. આ બંનેને પાછા સેપરેટ ફોર્મ ભરવાના, અલગ અલગ. બધામાં એ રીતે હોય. નિરમામાં અલગ ફોર્મ ભરવાનું હોય, PDUમાં અલગ ફોર્મ ભરવાનું હોય, DAUમાં તો પ્યોર NRI છે એટલે એની આપણે વાત નથી કરતા. મેરિટ લિસ્ટ આવે, મેરિટ લિસ્ટમાં તમારું નામ આવે, પછી એ લોકો નોટિસ રિલીઝ કરે કે ભાઈ આ દિવસથી આટલા વાગ્યામાં અમે રજિસ્ટર મોબાઈલ નંબરમાં કોલ કરીશું. બરાબર, ખાસ ધ્યાન રાખજો, એમાં સન્ડે જોવાનું નથી હોતું. ટેલિફોનિક એડમિશન પ્રોસેસ 2 દિવસ પહેલા એ લોકો એની વેબસાઇટ ઉપર નોટિસ મૂકી દે કે આ અમારો એકાઉન્ટ ડિટેલ છે. જે લોકોને એડમિશન લેવાનું હોય એ લોકો એ એકાઉન્ટ ડિટેલ છે સેવ કરી નાખે. RTGS કે NEFT જેના માટે જે કાંઈ પ્રોસેસ કરવાની હોય એના માટે સેવ કરી રાખવાનું. તમને કોલ કરે, તમારો આ નંબર છે, તમને પૂછે બીજી કોઈ જગ્યાએ એડમિશન લીધું છે કેમ છે, તમારે લેવાની ઈચ્છા છે, કઈ બ્રાન્ચમાં લેવું છે. તમે માગો કે ભાઈ મારે CS જોવે છે,
જો CS અવેલેબલ હોય તો તમને એ લોકો એમ કે અમારી જે બેંક ડિટેલ છે અગાઉ ગ્રુપમાં મૂકેલી છે અથવા અત્યારે પાછી સેન્ડ કરું છું, એમાં એક સેમેસ્ટરની ફી તમારે પે કરીને એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે. જો તમે પેમેન્ટ કરી નાખો તો તમારું એડમિશન કન્ફર્મ. તમે એમ કહો કે મારે આ એડમિશન નથી જોતું તો તમારું એડમિશન જે છે એ કેન્સલ કરી નાખે અને એ એડમિશન બીજાને આપી દે. બરાબર? એટલે આ રીતે એની એડમિશન પ્રોસેસ હોય ટેલિફોનિક. અને જેમ જેમ માનો કે અગાઉ કોઈ લીધું હોય એને કોઈક સારું ઇન્સ્ટિટ્યૂટ મળે એટલે એ વિડ્રો કરે તો પાછળના મેરિટ નંબરને એ લોકો આગળ કન્ટિન્યુ કરતા હોય. ટોટલી લીગલી એડમિશન પ્રોસેસ કરે છે. ઘણાને એવું થાય કે મારો નંબર આવ્યો હોય મને ફોન ન કર્યો હોય, મારી પછીનાને ફોન કરે, બીજા ઓછા માર્કવાળાને સીટ આપી દે ને, એવી કોઈ પણ વસ્તુ આમાં થતી નથી. કારણ કે આ પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ છે. જે લોકો એન્જિનિયરિંગથી વાકેફ છે ને ખબર છે એને પૈસા સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર? AU અમદાવાદ થોડી કોસ્ટલી યુનિવર્સિટી છે, હાઈએસ્ટ ફી છે. DAU ધીરુભાઈ અંબાણી કરતાં પણ આની ફી વધારે છે. બરાબર? પણ બહુ હાઈફાઈ કોલેજ છે એટલે જેને બહુ હાઈફાઈ એટમોસ્ફિયર સેટ થતું હોય એને આમાં એડમિશન લેવાય. કારણ કે અહીંયા એજ્યુકેશન કરતાં મનોરંજન વધારે હોય. બરાબર? 8 થી 10 રાઉન્ડ બહાર પાડે, ઓનલાઈન એપ્લિકેશન. બરાબર? અને હાઈલી એક્સપેન્સિવ કોલેજ છે. ઓછી ટકાવારી એડમિશન મળી જાય. માનો કે 85 કે 90% તમારે જે EEમાં આવ્યા હોય તો આમાં CS મળે. નિરમા, PDU, ધીરુભાઈ કે DAUમાં DDIT નડિયાદમાં તમને CS ન મળે, અહીંયા મળી જાય. કારણ કે આની ફી થોડી વધારે છે. હોસ્ટેલ ફી 2.5 લાખ આસપાસ છે. આ સિવાય બીજી કોલેજો છે ચારુસત, ચાંગા, અદાણી અમદાવાદ, BVM, CVM ચારુતર વિદ્યામંડળ, GH પટેલ, LJ અમદાવાદ. આ બધી કોલેજો જે છે એ પોતાના ફોર્મ છે એ ઓનલાઈન રિલીઝ કરે છે. પછી કાઉન્સિલિંગ છે એ ઓફલાઈન આપે છે. એટલે કે શેડ્યુલ જે આપે એ શેડ્યુલે તમારે ત્યાં હાજર રહેવાનું અને તમારે એ પ્રોસેસ છે ત્યાં ઓફલાઈન કરવાની હોય છે. ફોર્મ ઓનલાઈન ભરવાનું, રિમેનિંગ પ્રોસેસ છે બધી ઓફલાઈન કરવાની. ફી ને બધું તમારે સાથે લઈને જવાનું. એડમિશન મળે તો તમારે ભરી દેવાની. પણ ખાસ અમુક પ્રશ્નો ત્યાં પૂછી લેવા, જેમ કે ફી રિફંડને લગતા હોય. બીજી ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ તો આ ફી રિફંડ થાય, કેટલી રિફંડ થાય, ક્યારે થાય, આવા બધા પ્રશ્નો એને પૂછવા પડે. હવે ઓલ ઇન્ડિયા સાઈડ જતા રહીએ. ગુજરાતની જે ટોપ ઇન્સ્ટિટ્યૂટ હતી એ બધાની આપણે ચર્ચા કરી. હવે વાત કરીએ BITS પિલાની. ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એવું પણ કહી શકાય કે ઇક્વિવેલન્ટ ટુ IIT બોમ્બે. IIT બોમ્બેના પેરેલલમાં ઇન્સ્ટિટ્યૂટ આવે તો BITS પિલાની છે એવું કહી શકાય. બરાબર? ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ. 3 કેમ્પસ છે પિલાની, રાજસ્થાન, હૈદરાબાદ અને ગોવા. 2 વખત એક્ઝામ લે છે JEEની જેમ. અત્યારે ઓલરેડી ફોર્મ શરૂ છે. 16 માર્ચ સુધી એના ફોર્મ ફિલઅપ થશે. 15 થી 17 એપ્રિલની વચ્ચે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવે અને એના માટે આપણે સ્લોટ બુકિંગ કરવાનો હોય. તમે ફોર્મ ફિલઅપ કરો પછી એ લોકો એપ્રિલના ફર્સ્ટ વીકમાં તમને એનો વિન્ડો ઓપન કરે કે તમારે કયા સ્લોટમાં અને કઈ ડેટે એક્ઝામ માટે આવવું છે એ આપણે સિલેક્ટ કરી શકીએ. બંને એક્ઝામના ફોર્મ એક સાથે પણ ભરી શકો અને ઘણાને એવું એક મારે બીજી એક્ઝામ દેવી છે તો એના ફોર્મ છે 20 એપ્રિલથી 2 મે સુધી ઓપન થશે. એની એક્ઝામ 24, 25, 26 મે 3 દિવસ છે. એક્ઝામ સેન્ટર છે અમદાવાદ, રાજકોટ અને સુરત. આ 3 એના એક્ઝામ સેન્ટર છે. બરાબર? 3માંથી કોઈ એક જગ્યાએ આપણે આવી શકીએ એક્ઝામ. ઓનલાઈન એક્ઝામ હોય JEEની જેમ સેમ. બરાબર? કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય. એક્ઝામ દેવાઈ જાય પછી એની પ્રોસેસની વાત કરીએ. 60% પર સબ્જેક્ટ એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સની વાત કરીએ તો ત્રણેયમાં 60 માર્ક્સ હોવા જોઈએ અને મિનિમમ. અને એગ્રીગેટ જે છે એ 75% થવા જોઈએ. એમાં 3 સબ્જેક્ટ જ લેશે PCM. ઇંગ્લિશ કે કોમ્પ્યુટર નથી લેતા. બરાબર?
બે એક્ઝામ પૂરી થઈ જાય એટલે લોકો પોર્ટલ ઓપન કરે અને પોર્ટલમાં તમારે 12માનું રિઝલ્ટ અને ઇન્કમ પ્રૂફ આ બે વસ્તુ અપલોડ કરવાની હોય. 12માનું રિઝલ્ટ તો સમજાય કે આ ક્રાઇટેરિયાને ચેક કરવા માટે કરતા હોય. ઇન્કમ પ્રૂફ શું કામ માગે એવો પ્રશ્ન હોય. તો ઇન્કમ પ્રૂફ એટલે માગે કારણ કે આ લોકો સ્કોલરશિપ આપે છે. 100%, 50%, 25% અને 10% આ રીતેના સ્લોટ છે. 100% સુધીની સ્કોલરશિપ આપેલી છે અને ગયા વર્ષે ભાવનગરના 2 વિદ્યાર્થીને 100% બીટ્સ પિલાનીમાં CS માં મળેલું છે. એકને હૈદરાબાદમાં CS માં મળ્યું છે. 100% સ્કોલરશિપ મળેલી છે. 12માનું ઇન્કમ પ્રૂફમાં 15 લાખ સુધીની લિમિટ હોય છે. તમારી આવક 15 લાખ સુધી હોય તોય તમને સ્કોલરશિપ મળે. આઈટી રિટર્ન અને મામલતદારમાંથી આવકનો દાખલો આ બંને વસ્તુ છે એમાં અપલોડ કરવાની હોય છે. બરાબર. અને ત્યારબાદ ચોઇસ ફિલિંગ ઓપન થાય. આમાં ચોઇસ ફિલિંગ એક જ વખત કરી શકો. એના રાઉન્ડ 3 આવે 4 આવે. એટલે ચોઇસ ફિલિંગ ખાસ ધ્યાનથી કરવાની. જે બ્રાન્ચમાં લેવું હોય એ બ્રાન્ચ જ નાખવાની. આમાંય ઘણા અલગ અલગ પ્રોગ્રામો હોય છે કે 2 વર્ષ તમે ઇન્ડિયામાં ભણો, 2 વર્ષ બહાર ભણો, પણ એ બધા ખૂબ કોસ્ટલી હોય. બજેટની બહાર વયા જાય એટલી ફી હોય. એટલે આપણે ખાલી ઇન્ડિયાની જ વાત કરીએ. 3 કેમ્પસમાં જેટલી કંઈ બ્રાન્ચ હોય એનું માટે આપણે એક સાથે સિલેક્શન કરી શકતા હોઈએ છીએ. ફી પેમેન્ટ બરોબર. એડમિશન એલોટ થાય એટલે ફી પેમેન્ટ. હવે એકોર્ડિંગ ટુ વેટ લિસ્ટ અને સ્કોલરશિપ બેઝ 10, 100%, 50, 25 ને 10 તમને જેટલી સ્કોલરશિપ મળી હોય એના આધારે ફી પેમેન્ટ કરવાનું હોય. જનરલી એક સેમેસ્ટરની ફી પેમેન્ટ કરવાની હોય. ગયા વખતે 5.5 લાખ રૂપિયાની 1 વર્ષની ફી હતી બીટ્સની કોઈ પણ બ્રાન્ચની. એટલે એક સેમેસ્ટરની થાય 2.75. હવે એમાં તમને જેટલું સ્કોલરશિપ મળી હોય એટલી ફી લેસ થઈ જાય. 50% મળી હોય તો 50% જ ભરવાની રહે. 100% મળી હોય તો કાંઈ ભરવાનું ન રહે. બરાબર. ગયા વખતે એ લોકો વેટ લિસ્ટમાં કોઈ વેટિંગમાં હોય તો એના પણ એ લોકો 65,000 રૂપિયા ફી લેતા હતા. એટલે ખબર પડે કે એને રિયલમાં ઇન્ટરેસ્ટ છે કે કેમ. જો તમે 65,000 રૂપિયા ભરો તો નેક્સ્ટ રાઉન્ડમાં કન્ટિન્યુ કરી શકો. ફી ન ભરો તો તમારી પ્રોસેસ અહીંયા ક્લોઝ થઈ જાય. બરાબર. અને 65,000 રિફંડેબલ છે જો એડમિશન ન મળે તો. અને જો એડમિશન મળે તો એ એડમિશન ફીમાં ટ્રાન્સફર થઈ જાય. બરાબર. એટલે આવી બધી આની સિસ્ટમ હોય છે. ખૂબ સારું ઇન્સ્ટિટ્યૂટ છે. થોડુંક કોસ્ટલી પણ છે. અંદાજિત એનો 8 લાખ રૂપિયા જેવો એક્સપેન્સ આવે, પણ જો સ્કોલરશિપ ને એવું મળતું હોય તો વાંધો ન આવે. બીજું, આ બધી ઇન્ડિયાની A ગ્રેડની ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે એમાં તમને બેંકમાંથી 40 લાખ સુધી કોઈ પણ પ્રકારના મોર્ગેજ વગર લોન મળે અને 7 થી 7.5% એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટેશન વગર તમને લોન આપે છે બેંક. કારણ કે આ બધી ઇન્ડિયાની A ગ્રેડની ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે IITમાં તમે લો અથવા બીટ્સ પિલાનીમાં લો, IIT હૈદરાબાદમાં લો, તો આ બધી ઇન્સ્ટિટ્યૂટમાં તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. તમને કોલેજવાળા લોન છે એ ઓફર કરતા હોય છે. એ પછી VIT વેલોર અને ચેન્નઈ 2 મેઇન કેમ્પસ. એ સિવાય ભોપાલ અને આંધ્રપ્રદેશમાં પણ એના કેમ્પસ છે. બરોબર. એપ્લિકેશન ડેટ છે 31 માર્ચ સુધી છે. એક્ઝામ ડેટ છે 28/4 થી લઈને 3 મે સુધી એની એક્ઝામ ચાલશે. બીટસેટની સેમ આમાં પણ તમે ઓનલાઈન સ્લોટ બુક કરી શકો અને એક્ઝામ દેવા જઈ શકો. એક જ એક્ઝામ લે છે આ લોકો, 2 એક્ઝામ નથી લેતા. પણ આમાં થોડીક વસ્તુ જે છે એ મને બેસતી નથી, કારણ કે આ લોકોએ ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 એમ 3 પાર્ટ આપ્યા છે. જેવો રેન્ક એવી ફી. ટોપ રેન્ક હોય એને 1,50,000 ફી હોય. એની નીચે હોય એને 2.5 થી 3 લાખ ફી હોય. અને સાવ ઓછો રેન્ક હોય એને 5 લાખ રૂપિયા પર યર ફી હોય. એટલે ફી વાઇઝ અને રેન્ક વાઇઝ એ લોકોએ ડિવિઝન કરેલું છે. એટલે કોઈ જગ્યાએ ન મળતું હોય તો આમાં લેવાય. બરાબર. બાકી જો આમે બીટ્સ પિલાની કે ધીરુભાઈ અંબાણી નિરમામાં મળતું હોય તો આમાં ન જવાય બને ત્યાં સુધી.
કાઉન્સિલિંગ પાર્ટિસિપેટ ફી, કાઉન્સિલિંગમાં ભાગ લેવા માટે એ લોકો 6,000 રૂપિયા ફી લે છે, જે નોન રિફંડેબલ છે. 6,000 રૂપિયા ભરો પછી તમે ચોઇસ ફિલિંગ કરી શકો અને પછી તમને એમાં એડમિશન એલોટ કરે ને એ બધી વસ્તુ થાય. જો ફેઝ 1, 2, 3 અને ફી ડિફરન્સ, બરાબર. એટલે આવે બધા ઇસ્યુ આમાં હોય છે. ટ્રિપલ આઈટી હૈદરાબાદ ડ્યુઅલ ડિગ્રી, આ મહિનામાં એના એપ્લિકેશન ફોર્મ આવશે ફેબ્રુઆરીમાં. ડ્યુઅલ ડિગ્રી એટલે 5 વર્ષનો કોર્સ આવશે અને એક્સપેક્ટેડ ફી એની 4.5 લાખ રૂપિયા પર યર હશે. ખાલી ટ્યુશન ફી, હોસ્ટેલ અલગ. એની એક્ઝામ દેવાની અને ઇન્ટરવ્યૂ. એક્ઝામ તો જનરલી પાસ થઈ જાઓ, ઇન્ટરવ્યૂ એનું ટફ હોય છે, એમાં ક્વોલિફાય થવું ઘણું અઘરું હોય છે, બરાબર. એ ઓનલાઈન ઇન્ટરવ્યૂ લે, તમને ટાઈમ આપે, એ ટાઈમે લિંક મોકલે અને એ લિંકથી તમે ઘરેથી એ ઇન્ટરવ્યૂ આપી શકો, બરાબર. ટ્રિપલ આઈટી હૈદરાબાદ સિંગલ ડિગ્રી એટલે કે બીટેકનો કોર્સ 4 વર્ષનો. JEE મેઇનના આધારે એડમિશન આપે. જનરલી એપ્રિલ આસપાસ આના ફોર્મ શરૂ થતા હોય છે. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અને એલિજિબિલિટી 60% PCM ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં હોવા જોઈએ. ગયા વખતે આમાં 2 જ બ્રાન્ચ છે, CS અને EC. આનું કટ ઓફ 99.59 હતું. એટલે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ અને વેરી ટેલેન્ટેડ સ્ટુડન્ટ જે છે એ આમાં એડમિશન લેતા હોય અને ખૂબ સારા એવા પેકેજ પણ આમાં ઓફર થતા હોય છે, બરાબર. ટ્રિપલ આઈટી હૈદરાબાદ 3 ટ્રિપલ આઈટી છે જે જોસાને પાર્ટિસિપેટ નથી કરતું અથવા જોસા સાથે જોઈન નથી. ટ્રિપલ આઈટી હૈદરાબાદ, ટ્રિપલ આઈટી બેંગ્લોર અને ટ્રિપલ આઈટી દિલ્હી. આ ટ્રિપલ આઈટી બેંગ્લોર JEE મેઇન બેઝ એડમિશન, મેમાં એના ફોર્મ થાય, 3 રાઉન્ડ આવે અને ફી પેમેન્ટ 1 સેમેસ્ટરનું ફી પેમેન્ટ કરવાનું આવે. 4.5 લાખ રૂપિયા ફી હોય તો 2,25,000 આસપાસ આની ફી તમારે ભરવી પડે, બરાબર. મેમાં એના એપ્લિકેશન ઓપન થતા હોય છે અને એમાંય આપણે સેમ સિલેક્શન કરવાનું હોય અને સિલેક્શનના આધારે તમને એડમિશન મળે. બધામાં મેલ અને મોબાઈલ નંબર ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. મેલમાં જ મોટાભાગની અપડેટ આવતી હોય છે એટલે ઘણી વખત એમાં મિસ્ટેક થઈ જાય છે. ટ્રિપલ આઈટી દિલ્હી જેક કાઉન્સિલિંગ એટલે કે દિલ્હીનું જે કાઉન્સિલિંગ છે એને જેક કાઉન્સિલિંગ કહેવાય છે. JEE મેઇન બેઝ ઓનલાઈન એપ્લિકેશન મેમાં આવે અને એમાંય તે ઓનલાઈન એડમિશન પ્રોસેસ થાય. રાઉન્ડ 1, 2, 3 ઓનલાઈન જ હોય. રાઉન્ડ 1નું રિઝલ્ટ, એ પછી રાઉન્ડ 2નું, રાઉન્ડ 3નું. એવરી રાઉન્ડે તમે ચોઇસ ફિલિંગ પણ કરી શકો, ચેન્જ કરવા હોય તો કરી શકીએ. એ પછી આઈઝર. ઘણાને માનો કે એન્જિનિયરિંગમાં રસ ન હોય, રિસર્ચ બેઝ રસ હોય, તેના માટે 2 ઇન્સ્ટિટ્યૂટ છે. એક છે આઈઝર અને એમાં આપણે 7 કોલેજો છે: બેરામપુર, ભોપાલ, કોલકાતા, મોહાલી, પુણે, તિરુવનંતપુરમ, તિરુપતિ. એક્ઝામ સેન્ટર ભાવનગરમાં હોય છે. માર્ચમાં એના એપ્લિકેશન ફોર્મ આવે છે. એ ફોર્મ ફિલઅપ કરીને આઈઝરનું કાઉન્સિલિંગ આપણે જોઈન કરવાનું હોય. ચોઇસ ફિલિંગ કરવાની, રિઝલ્ટ આવે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, ફી પેમેન્ટ કરવાની, આ બધી પ્રોસેસ કરવાની હોય છે, બરાબર. ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ છે. જેને BSc કરવું હોય, રિસર્ચ સાઇડ જવું હોય તો એને ચોક્કસ આમાં ભાગ લેવો જોઈએ. બીજું એક છે નેસ્ટ, બરાબર, જે ઓડિશામાં ઇન્સ્ટિટ્યૂટ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઓડિશામાં આવેલી છે. અત્યારે એના એપ્લિકેશન ફોર્મ શરૂ છે. 6 એપ્રિલ સુધી શરૂ છે અને એક્ઝામ એની 6 જૂને છે. એક્ઝામ અમદાવાદમાં લેવામાં આવે છે, ભાવનગર એનું સેન્ટર નથી. આ પણ એક રિસર્ચ બેઝ ટેસ્ટ છે અને આનું પણ ખૂબ સારું એવું કામ છે, બરાબર. IIST તિરુવનંતપુરમ, બરાબર, થોડુંક અહીંયા ભૂલ છે. તિરુવનંતપુરમ JEE એડવાન્સ બેઝ હોય છે, કોઈ એક્ઝામ નથી લેતા. જેને એરોસ્પેસમાં રસ હોય એના માટે સારું. 3 બ્રાન્ચ છે: એરોસ્પેસ, EC અને CSE ડેટા સાયન્સ. 3 સારી બ્રાન્ચ છે. એપ્લિકેશન ફોર્મ છે, એની ડેટ આવી ગઈ છે 27 મે થી 9 જૂન.
એટલે કે એવું કહી શકાય કે JEE એડવાન્સનું રિઝલ્ટ આવી જાય પછી આનું ફોર્મ છે એ ફિલઅપ થાય. ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, અને એરોસ્પેસ માટે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંની એક ઇન્સ્ટિટ્યૂટ છે જેને એરોસ્પેસ સાઇડ કે આ બે બ્રાન્ચ નીચેની બે બ્રાન્ચ લ્યો તો પણ સારું છે. ખૂબ સારું એવું આમાં તમે આગળ પરફોર્મ કરી શકો છો. આ જે કાંઈ પ્રોસેસ અમે સમજાવી આમાંથી અલગ અલગ અમે પેકેજ છે આમાં આપેલા છે. તમારે તમારું બાળક અથવા વિદ્યાર્થી કોઈ તો તમે જે રીતે પ્રિપેરેશન કરો છો એના આધારે અમે 3 અલગ અલગ પેકેજ છે એ રાખેલા છે. કોઈ એવું નથી કે અમારી પાસે પ્રોસેસ કરાવી, અમે આટલા વર્ષોથી કરીએ છીએ અને લગભગ બધી અપડેટ રાખતા હોઈએ છીએ. જાતે પણ કરી શકો, પણ મેં કીધું એમ કે બધું સમયસર જોતા રહેવું જોઈએ. સમયસર જોતા રહી શકો એમ હો અને જાતે બધું પ્રિપેર કરી શકતા હો તો જાતે કરી શકાય, એમાં કોઈ વાંધો નથી. પણ એવું ન થાય કે 2-5 લાખ રૂપિયા આપણે 11-12માં ખર્ચ કર્યા હોય અને નાની એવી રકમ માટે ઘણી વખત આપણું કેરિયર છે મુશ્કેલીમાં મુકાય, એવું ન કરતા. પહેલી વાત છે ઓનલી એસીપીસી, જે આપણે વાત કરી કે ગુજરાતમાં જે ગવર્મેન્ટ કોલેજની એડમિશન પ્રોસેસ છે અને સેલ્ફ ફાઇનાન્સની 25% થી 50% સીટ જે બોર્ડ ગુજકેટ બેઝ આપે છે એની એડમિશન પ્રોસેસ કરાવી હોય તો અમારો ચાર્જ જે છે એ 2500 રૂપિયા છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી તમારે અલગથી જે કાંઈ 350, 400, 500 એ ભરવાની થાય. 2500 રૂપિયા અમારો ચાર્જ છે. એસીપીસી અને ગુજકેટ બેઝ કોલેજ એટલે કે પ્રાઇવેટ કોલેજો જે સેપરેટ એડમિશન પ્રોસેસ કરે છે અને એમાં જે ગુજકેટના આધારે જે એડમિશન પ્રોસેસ કરતા હોય એ પણ તમારે જો એમાં ઇન્ક્લુડ કરવું હોય તેના માટે 5000 રૂપિયા અમારી ફી છે. રજિસ્ટ્રેશન ફી છે એ તમારે એક્સ્ટ્રા આપવાની હોય. અને ઓલ પ્રોસેસ બોર્ડ, ગુજકેટ, JEE, બીટ્સ પિલાની, IIIT હૈદરાબાદ, ટૂંકમાં તમામ પ્રકારની એન્જિનિયરિંગની કે આઇઝનની એડમિશન પ્રોસેસ તમારે કરવાની હોય તો એના માટે 10,000 રૂપિયા અમારી ફી છે. રજિસ્ટ્રેશનને જે કાંઈ ફી હોય એ તમારે અલગથી ભરવાનું હોય. અમારા ઇન્સ્ટિટ્યૂટનું એડ્રેસ છે પટેલ ઇન્સ્ટિટ્યૂટ, 503 અબોવ HDFC બેંક, વિક્ટોરિયા પ્રાઇમ બિલ્ડિંગ, નિયર વોટર ટેન્ક, કાળિયાબીડ, ભાવનગર. એક જ જગ્યાએ અમારી ઓફિસ આવેલી છે, ગુજરાતમાં બીજી કોઈ પણ જગ્યાએ ઓફિસ નથી. અમારો ઓફિસનો કોન્ટેક નંબર છે એ 8469576960. આ ઓફિસનો કોન્ટેક નંબર છે, તમે ઓફિસનો કોન્ટેક કરીને પણ આવી શકો છો. આશા રાખું છું કે જે કાંઈ મેં માહિતી તમને અહીંયા પ્રોવાઈડ કરી એ તમે બરાબર ખાસ ધ્યાનથી સાંભળી હશે અને 100% મને વિશ્વાસ છે કે તમને બધી ઇન્ફોર્મેશન ઉપયોગમાં આવશે. થેન્ક યુ.